આણંદ મનપાએ 6 માસ અગાઉ બનાવેલ ડામર રોડ તોડી આરસીસી બનાવીને પ્રજાના નાણાં વેડફવાના થતા ખાતમુહૂર્તો। આણંદ મનપા દ્વારા 6 માસ અગાઉ જૂના રામજી મંદિર સામેની ગલીમાં ડામર રોડ બનાવ્યો હતો, જેની ચમક હજી તો ઓછી થઈ નથી ત્યાં જેસીબી દ્વારા રોડ ખોદીને નવો આરસીસી રોડ બનાવવાના આયોજનો હાથ ધરાતા નગરજનોમાં વિકાસની ગતિની ચર્ચાઓ ચારેકોર ચાલી રહી છે। તાજેતરમાં જ આણંદના ધારાસભ્ય, મનપાના મેયર સહિત પદાધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ગામડી વડથી મિનર્વા ગેસ્ટ હાઉસ, તાસ્કનથી લોટેશ્વર તળાવ અને જૂના રામજી મંદિર સામેની ગલીમાં આરસીસી રોડ બનાવવાના ખાતમુહૂર્તની કોદાળી મરાઈ હતી, જેમાં જૂના રામજી મંદિર સામેની ગલીમાં 6 માસ અગાઉ ડામર રોડનો ખર્ચ મનપાએ ઉધારેલ છે, ત્યારે તે તોડીને નવા રોડનો ખર્ચ કરવાને મેનેજમેન્ટનો કયો ભાગ ગણવો તે અધૂરું થઈ ગયું છે। આ ઉપરાંત તે ગલીમાં ભારે અને લોડેડ વાહનો જઈ શકતા નથી, માત્ર 2 વ્હીલર 4 વ્હીલરની જ અવરજવર થતી હોય તો નવા ડામર રોડને તોડવાનો અર્થ શું?